તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના આ વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ફ્રી ઘરઘંટી સહાય યોજના જે મળવાપાત્ર છે, જે કોને મળશે, તેના માટે શું ડોક્યુમેન્ટ જોશે અને તમારે કઈ વેબસાઇટ ઉપરથી એપ્લાય કરવાનું છે. સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોશું અને ફોર્મ કેવી રીતે ભરવું એ પણ આપણે એક વેબસાઇટ ઉપર બતાવશું. તો ચાલો મિત્રો, વિડીયો ચાલુ કરીએ પહેલાં એકવાર વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો, જેથી બીજા લોકોને આનો લાભ મળી શકે. તો ચાલો હવે આપણે જઈએ છીએ આ વિડીયોની વધારે માહિતી મેળવવા માટે. તો અહીંયા આપણે એક વેબસાઇટ ઉપર આવેલા છે, જેમાં આપણે સંપૂર્ણ માહિતી મળી જવાની છે આ યોજના વિશે. તો સૌથી પહેલાં યોજના વિશે જાણી લઈએ તો ગુજરાત સરકાર રાજ્યના ગરીબ અને સામાન્ય વર્ગના લોકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે, જેમાં માનવ કલ્યાણ યોજના ખૂબ જ લોકપ્રિય છે. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા વિવિધ વ્યવસાયો માટે સાધન સહાય આપવામાં આવે છે. તેમાંની એક જ મહત્ત્વની યોજના એટલે ઘરઘંટી સહાય યોજના 2026, જેના દ્વારા બહેનો અને નાના વ્યવસાયોને મફત ઘરઘંટી એટલે ફ્લોર મિલ આપવામાં આવે છે. જો તમે પણ આ યોજનાનો લાભ લઈને આર્થિક રીતે પરંપરાગત થવા માંગો છો તો તમારે એપ્લાય કરવું પડશે. ઘણા લોકોને રજિસ્ટ્રેશન ક્યારે શરૂ થશે અને તેની લાસ્ટ ડેટ શું છે તે જાણકારી હોતી નથી. તો આ આર્ટિકલમાં આપણે ઓફિશિયલ નોટિફિકેશન, એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે કે કોણ આના માટે સક્ષમ છે ફોર્મ ભરવા માટે, અને તેની ડાયરેક્ટ લિંક વિશે સંપૂર્ણ માહિતી આપણે આપશું. તો હજી પહેલાં વધારે માહિતી જોઈ લઈએ અબાઉટ એટલે કે આ યોજના વિશે. તો એ ગુજરાત સરકારના કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગ દ્વારા ચાલતી માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા લોકોને સ્વરોજગાર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પૂરો પાડવા માટેનો છે. આ યોજના હેઠળ લાભાર્થીને અનાજ દળવાની ઘંટી ફ્લોર મિલની કીટ મફતમાં આપવામાં આવે છે. ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા BPL પરિવારો અને કારીગરો આ સાધન મેળવીને ઘરની જ નાનો વ્યવસાય શરૂ કરી શકે છે અને પોતાની આવક વધારી શકે છે. તમે આ સ્કીમનું નામ તો તમને ખબર છે, માનવ કલ્યાણ યોજના ઘરઘંટી સહાય. તો કોણ ચલાવે છે? તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત. ત્યાર પછી બેનિફિટ કોને મળે? તો ફ્રી ફ્લોર મિલ ઘરઘંટી છે, બેનિફિટનું નામ છે. તે આપણે એપ્લિકેશન, આપણે કુટીર પોર્ટલ, આ મિત્રો વેબસાઇટ આપણે એની ઉપર જઈને આ તમારે એપ્લાય કરવાનું છે. આ જે વેબસાઇટ આપણે બધા eKutir.gujarat.gov.in. ત્યાર પછી ST/SC લો ઇન્કમ ગ્રુપ અને BPL વાળાને આના લાભ મળી શકે છે. હજી આપણે વધુ માહિતી નીચે જોઈએ. તો હવે મિત્રો આપણે અહીંયા જોઈશું કે ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચેના દસ્તાવેજો સ્કેન કરીને તૈયાર રાખો. એટલે તમારે એટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા પડશે, જેમાં પહેલું છે આધાર કાર્ડ, ત્યાર પછી રેશન કાર્ડ, ત્યાર પછી ઇન્કમનો દાખલો, ત્યાર પછી કાસ્ટનો દાખલો, ત્યાર પછી વીજળી બિલ અથવા લાઇસન્સ, ત્યાર પછી એજ્યુકેશન પ્રૂફ, ત્યાર પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર. તો મિત્રો આ એટલા ડોક્યુમેન્ટ છે તમારે જરૂરી એમાં અપલોડ કરવાના રહેશે. એટલે એટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે આ ઓનલાઈન એપ્લાય કરવા માટે તમારી યોગ્યતા શું હોવી જોઈએ. તો આપણે સૌથી પહેલાં ગુજરાતનો કાયમી રહેવાસી એટલે ગુજરાતનો વતની માણસ હોવો જોઈએ. ત્યાર પછી એની ઉંમર છે 16થી 60ની વચ્ચે હોવી જોઈએ. ત્યાર પછી ઇન્કમ છે, જો ગામડામાં રહેતો હોય તો 1,20,000 સુધીની હોવી જોઈએ, અને શહેરમાં રહેતો હોય તો 1.5 લાખ સુધીની એની ઇન્કમ હોવી જોઈએ. અને કેટેગરી છે તો SC છે, ST છે, SC/BC છે અને OBC, એટલી કેટેગરીમાં આવવા જોઈએ. અને મેન વસ્તુ કે અગાઉ 5 વર્ષમાં સરકારની કોઈ સાધન સહાય યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ. તો તમે આ કેટેગરીમાં આવો તો તમે આનું ફોર્મ ભરી શકો છો. તો મિત્રો આ હતું આપણે ઘરઘંટી યોજના વિશે સંપૂર્ણ માહિતી આપણે મેળવી લીધી. શું ડોક્યુમેન્ટ જોશે, ક્યાંથી તમારે ફોર્મ ભરવાનું છે અને એના માટે તમારી કેટલી ઉંમર જોઈએ છે, બધી માહિતી આપણે મેળવી લીધી. તો વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો.